लोकाभिरामम् रणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथम्। हरिः ओम्। हरे राम 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 सीता राम राम राम। 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 सीता राम 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 सीता राम राम राम। सीता राम राम राम। सीता राम राम राम। बोलिए सियावर रामचंद्र भगवान की जय। હરિનામ સંકીર્તન કરવાનો એક વિશેષ ઉદ્દેશ્ય છે. જેમ આપણી ઘરની ગૃહિણી, આપણી માં તપેલીમાં ખીચડી બનાવે કે તપેલીમાં ચા બનાવે તો પહેલું શું કરે કે તપેલી લે અને તપેલીમાં પાણી રેડીને એને વીછળી નાખે. બરોબર ને ભાભી? અંદર કાંકરી કદાચ પડી હોય, કચરો પડ્યો હોય તો પહેલા વીછળી કાઢે અને પછી દાળ ચોખા અંદર મૂકે, પછી અંદર દૂધ ને ચાની પત્તી મૂકે. કેમ કે ગઈકાલની તપેલી પડી હોય, ખબર નહીં અંદર શું કચરો પડ્યો હોય. એવી રીતે આપણે પણ ગઈકાલથી અહીંયા સુધી પહોંચ્યા, ખબર નહીં ગઈકાલની કથા પૂરી થઈ અને આજે શરૂ થઈ એ દરમિયાન શું શું કચરો અંદર પડ્યો હશે. તો જરાક હરિનામ સંકીર્તનથી એને વીછળી નાખ્યું, ચોખ્ખું કરી નાખ્યું. જો આ લૌકિક ચોખ્ખું કરવાનો માર્ગ છે. વિદ્વાન ભૂદેવ હોય આપણા શાસ્ત્રીજી જેવા તો એ તમને અંગ સ્પર્શ કરાવે. ઓમ વાંગ્મ્યાસ્યસ્તુ, ઓમ નસોર મેં પ્રાણોસ્તુ, ઓમ અક્ષણોર મેં ચક્ષુરસ્તુ, ઓમ કર્ણયોર મેં શ્રોત્રમસ્તુ,
ઓમ બાહોર મે બલમસ્તુ. અંગન્યાસ પૂરો કરાવે તમને. પણ હવે બધાને જેને ન આવડતો એ શું કરે? એને આવ પાડવાનું. હરે રામ 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 હે સીતા રામ રામ રામ. હમણાં લેતો નથી સોંગ, પણ તમને કહું છું કે રામ નામ કે હીરે મોતી મેં બિખરાઉં ગલી ગલી. જ્યાં જ્યાં રામ નામના હીરા મોતી હોય ને ત્યાં મન શુદ્ધ થઈ જાય છે. અને એ નિર્મળ કોમળ શુદ્ધ મનમાં જ્યારે મંગલાચરણ થાય છે ત્યારે એક સરસ મજાનો પ્રસંગ થાય છે. ઈશ્વર જોડે સાક્ષાત્કાર, એ સાક્ષાત્કાર થવાની તૈયારીઓ થાય છે. જે તમારામાંથી કુશળ ફાર્મર હશે એને ખબર હશે, જેને ગાર્ડનિંગ કરવાની ખબર પડતી હશે એને ખબર હશે કે જો તમારે ગાર્ડનમાં જઈને પ્લાન્ટ ઉગાડવા હોય, ફૂલ ઝાડ ઉગાડવા હોય તો પેલા તમારે તો મોટું ખેતર છે બેન, ખોદવું પડે. હા, અને અંદરથી કાંકરા પથરા કાઢવા પડે, એ માટીને તોડવી પડે અને એની અંદર ખાતર નાખવું પડે અને પછી બીજ વાવો તો એ બીજ સરખું ઉગે. તૈયારી કરવી પડે. તો ભગવત કથામાં આપણે ઉતરીએ એ પહેલા આ ભૂમિકા બાંધવાની છે, તૈયારી કરવાની છે. તો આપણે એક મંગલાચરણ કરશું. બે હાથ જોડી આંખો બંધ કરીને બધા શ્રી રામજીને હૃદયમાં સ્થાપિત કરી પ્રાર્થના કરીશું. હરિ ઓમ. શ્રી જાનકી વલ્લભો વિજયતે વર્ણાનામ અર્ધસંધાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધઃ સ્વાંતઃ સ્થમીશ્વરમ વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કપીશ્વરો બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આજની બીજા દિવસની શ્રી રામ કથામાં આપનું ભાવભીનું સ્વાગત છે. આનંદની વાત તો એ છે કે સુમેળ થઈ રહ્યો છે. મને દિલીપભાઈ જોશી સરસ મજાના મેસેજીસ આપતા જતા હતા કે હેમાંગભાઈ, દૂર દૂરથી દેશ વિદેશથી ફોન આવી રહ્યા છે કે આ કથા તો બહુ સરસ છે અને અમારે પણ એમાં જોડાવું છે, અમારે એમાં આહુતિ આપવી છે. આહુતિ આપવી જરૂરી છે. કેમ? કર્મ મહત્વનું છે.
ઇંગ્લિશમાં એનું કહેવત છે, એક નામ છે ફાઉન્ડર મેમ્બર. શું છે? ફાઉન્ડર મેમ્બર. જેમ તમે ફાઉન્ડર મેમ્બર છો સાહેબ, બરોબર ને? હું અહીંયા બેસીને 100 કથા વાંચું ને, 100 કેટલી 100, તો હું ફાઉન્ડર મેમ્બર ના કહેવડાવું. બરોબર શીતલભાઈ? ફાઉન્ડર મેમ્બર જ ફાઉન્ડર મેમ્બર કહેવાના, બરોબર ને? તો સાહેબ તમારા માથે એક મુગટ છે કે તમે અહીંયા વાવ્યું છે, અને એ કરવા માટે તમારા માટે ખરેખર હા બેંક કામમાં આવે છે, પણ બેંકની એટલી જરૂર નથી જેટલી તમારા હૃદયની જરૂર છે. ધનવાન હોય તો 56 ભોગ ખવડાવે રામ ભગવાનને, અને ધનવાન ના હોય તો શબરીની જેમ એઠા બોર ખવડાવે તોય ચાલે. જરૂરી નથી કે તમે 56 ભોગ આપો. હા, તમારું હૃદય મોટું હોય ને ભગવાને તમને દીધું હોય અને તમે આપો, ધન્ય છે સાહેબ. અને હું તો કહું છું ભગવાન તમને હજુ આપે, અનેક ગણું આપે. કેમ? તમારા જેવા લોકોને આપશે, તમે સારા કામમાં વાપરશો. તોફાની લોકોને આપશે તો એ લોકો ફરવા હરવામાં, ખાવા પીવાને મોજ મસ્તીમાં ઉડાવી દેશે, અને એમાં ને એમાં પોતાનું શરીરે બગાડી નાખશે મોજ મસ્તી કરવામાં. તો ભગવાન આપે તો એવાને આપે, એવી અમારી પ્રાર્થના હોય છે કે જે સેવામાં સત્કાર્યમાં ઉપયોગ કરે. તો આપ સૌને ભાવભીનું સ્વાગત છે. ગઈકાલે આપણે મંગલાચરણ કર્યું, શ્રી ગણેશજી વિશે થોડી માહિતી લીધી. એક વાત કહેવાની રહી ગઈ હતી, સમયની મર્યાદા, કે ગણેશજીનું વાહન મૂષક, ઉંદર. હવે માસી હું નાનકડો હતો ને ત્યારે મને વિચાર આવે કે આ લોકો વિયર્ડ નથી બધા? આ હાથી જેવા ભગવાન જો નાના ઉંદર ઉપર બેસે તો ઉંદર તો બિચારો આમ સ્પ્લેટ થઈ જાય ને, પચકાઈ જાય. પણ મોટા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે આની પાછળ તો બહુ ગૂઢ રહસ્ય છે. ગૂઢ રહસ્ય એ છે કે જે પેલો મૂષક છે, જે પેલો ઉંદર છે ને, એ ઉદ્યમનું પ્રતીક છે. બોલો છો એકવાર, ઉદ્યમ. એ તમે જુઓ, ઉંદરને તમે જોયો હશે ને તો ઉંદર કદી શાંતિથી પલાઠી વાળીને બેસે નહીં. જો આપણે કેવા પલાઠી વાળીને શાંતિથી બેઠા છે, 4 કલાક એ બેસું, 4 કલાક. બોલો, ઉંદર કોન્સ્ટન્ટલી હટપટ 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 કર્યા કરતો હોય. ઉદ્યમી, ખાવાનું શોધે ઘરે લાવે, ખાવાનું શોધે ઘરે લાવે, કીડીની જેમ કોન્સ્ટન્ટ એક્શન. તો આપણા સાધુઓ, સંતો, આપણા ગુરુજનો આપણને એ શીખવાડવા માંગે છે કે ગણેશજી એ વિદ્યાના દેવતા છે. એટલે એમને 2 શબ્દથી ઓળખીએ છીએ આપણે ગણેશજીને. મારી જોડે બોલો, વિઘ્ન કરતા, વિઘ્ન કરતા અને વિઘ્ન હરતા. વિઘ્ન હરતા એ 2 in 1 છે હો. એટલે વિઘ્ન હરી પણ લે, અને એમની જોડે બુદ્ધિ હોવાના લીધે વિઘ્ન કરે પણ ખરા. એનું તમને એક્ઝામ્પલ આપું. જે માણસ બહુ વિદ્વાન હોય ને, એટલે ગુજરાતીમાં કહેવત પડી, બહુ ભણેલો બહુ ખાયડા, બહુ હેરાન થાય. કેમ કે એને બધી ખબર પડતી હોય. આજે અહીંયા હું વ્યાસપીઠ પર બેઠો ને મને ખબર પડતી હોય કે આ સૂરમાં નથી ગાતા. સારું છે મને નથી ખબર પડતી, પણ જો પડતી હોત તો તરત મનમાં થાય કે આ સૂરમાં સરખું નથી ગાતા. આ તો વાત કરું છું. જો મ્યુઝિક સરખું આવડતું ના હોય એમને વગાડતા, ને મને ખબર પડતી હોય સાઉન્ડ સિસ્ટમ વાળાને, તો મને ટેન્શન થાય કે આ સરખું નથી કરતા. પણ ના આવડતું એને શું કે ભલે સૂરમાં ગાય કે ના ગાય, એ તો શાંતિથી મોજ કરે. એટલે ગણેશજીને વિઘ્ન કરતા પણ કીધું છે ને વિઘ્ન હરતા પણ કર્યા છે. પણ એને બેસાડ્યા છે એની ઉપર, મૂષક ઉપર. મૂષક ઉદ્યમનું પ્રતીક છે, મહેનતનું પ્રતીક છે, કોન્સ્ટન્ટ એક્ટિવિટીનું પ્રતીક છે. જો વિદ્યા એટલે કે નોલેજ ને વિઝડમ ઉદ્યમની જોડે મળી જાય તો સુમેળ થઈ જાય. અને એટલે જ વંદે વાણી વિનાયક.
ગણેશજીને પ્રણામ કરી આપણે આગળ વધ્યા. અને ગોસ્વામી તુલસીદાસજી કહે છે, નાના ભાંતિ રામ અવતારા, રામાયણ શતકોટી અપારા. એમને કીધું કે તમે જો પૂછવા જાઓ તો વિચાર ના કરતા કે આ રામાયણ એક છે. નાના ભાંતિ રામ અવતારા, રામજીના અનેક અવતાર છે, એક નથી. તમે એકને જ રામને ઓળખો છો. કેમ કે યુગ પર યુગ જેટલા યુગ થાય એટલા ભગવાનના અવતાર થયા છે. તમારા પહેલા ને પછી થશે. આપણે એટલા નાના છીએ કે આપણને ખબર નથી પડતી. 4-5,000 યર્સમાં છે ને આપણી બુદ્ધિ એટલી ઘણું બધું હિસ્ટ્રી ભૂસાઈ જાય છે. તો ગોસ્વામીજી કહે છે રામાયણ શતકોટી અપારા, એટલે આ રામાયણ એક નથી. આ જે ગોસ્વામી તુલસીદાસજીએ રચના કરી એના પહેલા રામાયણ હતી જ. બહુ વેલ નોન રામાયણ હતી. કઈ, કોઈને ખબર છે? વાલ્મીકી રામાયણ, સંસ્કૃતમાં લખેલી. અને એ રામાયણને તમે લો અને આ રામચરિત માનસ છે. આ રામાયણ નથી, રામચરિત માનસ, ગોસ્વામી તુલસીદાસ કૃત. બંનેની અંદર ઘણા ચેપ્ટર્સ જુદા છે, ઘણા પ્રસંગો પણ ડિફરન્ટ છે. આમાં કેવટ વનવાસ ટાણે આવે છે, જ્યારે પેલી રામાયણમાં વનવાસ પહેલા આવી જાય છે. કેવટ પ્રસંગ નાવિકનો છે ને પ્રસંગ, જુદા ટાઈમે આવે છે બંને રામાયણમાં. રામાયણ આનંદ રામાયણ છે, પાછી એ સાવ જુદી છે. કંબન રામાયણ આવે છે, એ જુદી છે. There are loads of રામાયણ્સ. પણ 100 વાતની એક વાત કે તમારા ને મારા રામ એક છે. બરોબર ને? રામાયણ ગમે એટલી જુદી હોય પણ રામાયણની અંદરનો રામ એક જ છે. અને એને જ આપણે કહીએ છીએ રમંતી ઇતિ રામ. કબીરા કહે છે બહુ સરસ મજાની વાત કે કૂવો એક છે. કૂવામાં પહેલા પાણી ભરતા હતા. અત્યારે બહેનોને કહું બહુ ઓછી ખબર હશે, જે એટલીસ્ટ જે એના ઇંગ્લેન્ડ વાળા હોય ને એને તો ખબર જ ના પડે આ વાતની કે આ હેમાંગભાઈ શું વાત કરે છે. કૂવો મીન્સ વેલ, WELL વેલ, જેમાં પાણી હોય અને ઘડો ભરવા જવાનું હોય. તો કે કૂવા એક ઓર પનિહારી અનેક. પાણી ભરવા વાળી લેડીઝ અનેક. ઘડે સબ ન્યારે ભયે, બધાના ઘડા જુદા જુદા, પર સબ મેં પાણી એક. એવી રીતે આ જુદી જુદી રામાયણોમાં રામ તો એક જ છે. આગળ ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ મંગલ રચનાનું નામ શું છે, ક્યારે એનું કૃતિ થઈ, આ તમારે જાણવી જરૂરી છે. સો યુ નો when this happened. અને વિક્રમ સંવતમાં વાત કરીએ છીએ. So we are not talking about 2021. That is the western dating system. We are talking about Indian dating system. ગોસ્વામીજી કહે છે સંબત 1631 કરો કથા હરિપદ ધરી સીસા. 1631 સંવતમાં ક્યારે લખ્યું? નવમી ભૌમ 12 મધુમાસા. 9મી તિથિ મધુમાસ પુનીતા, 9મી તારીખ મંગળવાર. મંગલમ ભગવાન વિષ્ણુ. પછી કે છે અવધપુરીય ચરિત પ્રકાશા. કઈ અવધ? જ્યાં શ્રી રામજીનો જન્મ થયો છે ત્યાં એમને શરૂઆત કરી. પછી કહે છે જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવહી. જે દિવસે રામજીને હેપી બર્થડે સેલિબ્રેટ કરવામાં આવે છે એ દિવસે તીરથ સકલ તહાં ચલી આવહી. એ દિવસે મેં આ લખવાનું શરૂ કર્યું. અને એમને આજે રામચરિત માનસ નામ આપ્યું છે ને, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કહેવાય છે
કે ઓરિજિનલ જે હસ્તલિખિત લિપિ હતી, આ પ્રિન્ટેડ તો બુક હોય નહીં, ત્યારે તો કોમ્પ્યુટરે નહોતું, તો હાથથી લેખણીમાં આમ ડીપ કરી કરીને લખતા હતા. તો એમને કેવી રીતે લખ્યું ખબર છે? રામચરિતમાનસ આપણે ગુજરાતીમાં કેવું લખીએ? આમ લેફ્ટ ટુ રાઈટ, બરોબર? રામચરિતમાનસ, બરોબર? ગોસ્વામી તુલસીદાસજીએ એવી રીતે નથી લખ્યું, એમને જુદી સ્ટાઇલથી લખ્યું છે નામ. એમને શું લખ્યું? રામ ઉપર, એની નીચે ચરિત અને છેક નીચે માનસ. સાધુ સંતોએ બહુ એનો ડીપ મિનિંગ કાઢ્યો. શું ડીપ? કે શરૂઆતમાં મૂળ માનસથી કામ શરૂઆત થાય છે. યોર માઇન્ડ હેઝ ટુ બી ઇન અ ગુડ પોઝિશન ટુ એક્સેપ્ટ રામ. અને જેનું મન નિર્મળ થઈ જાય, કોમળ થઈ જાય, રિલેક્સ્ડ થઈ જાય, માનસ, તો એ ઉપર ચડે. ક્યાં આવે? ચરિત. એનું ચરિત્ર કોમલ થઈ જાય. અને જેનું મન કોમલ થઈ જાય, એના મનમાં રામ વસી જાય. કેવી સરસ એની અર્થ થઈ. રામચરિત માનસ. મન જેનું ચોખ્ખું થાય, એનું ચરિત્ર ચોખ્ખું થાય, અને એ બે ચોખ્ખા થાય તો છેલ્લે ઉપર રામ મળી જાય. એટલે સીડીનો સંજ્ઞા આપી. સીડી, આપણે સીડી ચડીએ ને, જેમ બાપુજી હમણાં સીડી ચડીને ઉપર આવ્યા, એમ છેલ્લો સીડીનો પગથિયું છે માનસ, ઉપર છે ચરિત, અને ઉપર છે શ્રી રામ. એટલે એમને કીધું રામચરિત માનસ એહી નામા, સુનત શબત પાઈ વિશ્રામા. ગાઓ રામચરિત માનસ એહી નામા, સુનત શબત પાઈ વિશ્રામા. મન કરી વિષય અનલ મન જરઈ, હોય સુખ જોઈ સર પરઈ. રામચરિત માનસ એહી નામા, સુનત શ્રવણ પાઈ વિશ્રામા. રામચરિત માનસ એહી નામા. જેમ આપણે જન્મીએ તો આપણા ફોઈજી નામ પડે ને, શીતલભાઈ ફોઈજી આવે ને કે આને અમારે નામ આ પાડવાનું છે, તેમ ગોસ્વામી તુલસીદાસજીએ પેલા સિક્રેટલી આ કરવું પડ્યું હતું. આઈ ડોન્ટ નો તમને ખબર હોય કે નહીં હિસ્ટ્રી, પણ બધા જે ભણેલા વિદ્વાનો હતા ને એ આના વિરોધમાં હતા. વિરોધમાં એટલે હતા કે એ લોકો બધા વિદ્વાનો, ઇન્ટેલિજન્ટ લોકો એમ કહેતા હતા કે આ તો જ શોભે જો તમે સંસ્કૃતમાં લખો તો. હવે ગોસ્વામી તુલસીદાસ તો મહાન કવિ હતા. હી ન્યુ સંસ્કૃતના પ્રકાંડ વિજ્ઞાન હતા, પ્રકાંડ જ્ઞાની હતા. હી ન્યુ સંસ્કૃત વેરી વેલ. તમે એમની દરેક જુઓ, તમે કિષ્કિંધા કાંડ જુઓ, પછી બાલકાંડ જુઓ, દરેકમાં શરૂઆતમાં એમને મંત્રોથી શરૂઆત કરી છે ને એટલા સરસ સરસ મંત્રોની રચના કરી છે એમને. પણ એમને એક વાત બહુ સરસ કરી હતી. એમને કીધું, મને હનુમાનજીએ પ્રેરણા કરી છે કે હું લોક બોલીમાં, પબ્લિક બોલીમાં શ્રી રામજીની કથાનો ગાન કરું. કેમ કે સંસ્કૃત તો છે ને પેલું કે ને ઉપરવાળા લોકોને જ હાથમાં આવે છે, અમારા નોર્મલ લોકોને તો પકડાતું નથી. તો મારે એવી ભાષામાં આ લખવું છે કે અવધમાં રહેલો ગામડાનો ગમાર એ પણ ગાય, હે મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અજીર બિહારી. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અજર બિહારી.
ગામડાનો ગમાર જેને એ ફોર એપલ લખતા ના આવડતું હોય, કને કાનો કા ના આવડતો હોય, પણ આ ચોપાઈઓ ગાતો હોય. હવે તમે એ ગામડાના માણસને બિચારાને કહો કે તું મંત્ર ઉગા, તો એ બિચારો માથું ખંજાણો કે ના, એ આપણે ગામનું નહીં, મંગલ ભવન ગાઈ લેશે. તો ગોસ્વામી તુલસીદાસજીએ આપણા કરોડો કરોડો ભારતવાસીઓ અને વિદેશવાસીઓ માટે આ એક બહુ સરસ મજાનો ગ્રંથની રચના કરી અને એવું બનાવ્યું કે ગામડાનો ગમાર પણ આને ગાઈ શકે, લોક ઉપયોગી બનાવ્યું. અને તુલસીદાસજી વિશે થોડી વાત કરવાની છે. તેઓના અર્ધાંગિની રત્નાજી કદાચ ઘણાને ખબર હશે. અને તુલસીદાસજી જરાક પેલું ખબર ને, થોડું હનીમૂન પીરિયડ કહો કે ગમે તે કયો, શરૂઆતમાં ઇન હિઝ મેરિડ લાઈફ એમને વાઈફની પાછળ ઘેલા બહુ હતા. તો વાઈફ ગયા હતા થોડોક ટાઈમ પિયર માઈકે, તો તુલસીદાસજી થી રેવાયું નહીં. વરસાદ હતો, અંધારું હતું, પાણીમાં પૂર હતું, નદીમાં પૂર હતું, તોય તરતા 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 પહોંચી ગયા. અને ત્યાં રત્નાજીએ, જો આપણી ભારતની નારી, એમને તુલસીદાસજીને થોડીક વાત કરી દીધી, થોડુંક જેને કહેવાય ને ટચ કરી દીધી હૃદયને વાત, કે તમે આટલી જ મહેનત કરીને જે મારી પાછળ મહેનત કરીને આવ્યા છો, એટલી જ જો મહેનત શ્રી રામ માટે કરી હોત, તમે ક્યાંના ક્યાં પહોંચી જતા. હે પતિદેવ, તમે આ મારી પાછળ આટલી મહેનત કરી. અને એ જાગી ગયા છે ત્યાં તુલસીદાસજી. પૂરો અંધકાર છટી ગયો, તરત ત્યાંથી પાછા ફર્યા. અને ત્યાર પછી પાછું વળીને કદી જોયું નથી. અને એમને અનેક ગ્રંથોની પછી રચના કરી. કહેવાય છે કે માણસને જ્યાં સુધી પડતો નથી ને ત્યાં સુધી એને ઊભા થવાનું પૂરું ભાન નથી થતું. જ્યાં સુધી માણસ પરેશાન નથી થતો, હેરાન નથી થતો, ત્યાં સુધી શીખતો નથી. અરે સાહેબ, તમારે દાગીના બનાવવા હોય ને તો સોનાને શું કરવું પડે છે? તપાવવું પડે છે. અને તપાવવાથી એકલું નથી ચાલતું, હથોડીથી એને ટીપવું પડે છે. ગોસ્વામી તુલસીદાસને એની વાઈફે હથોડી મારી, એવું જ કહેવાય ને, એને ટીપીને તૈયાર કર્યા. ધન્ય છે ભારતની મારી. એ નારીએ, ભારતની નારીએ આપણને ગોસ્વામી તુલસીદાસજી આપ્યા. જો આવું એને મેણું ના માર્યું હોત, ઉલાનું ના આપ્યું હોત, તો અત્યારે હેપીલી મેરીડ કપલ તરીકે ચાલતા હોત. કદાચ આપણી જોડે રામચરિત માનસ ના હોત, મંગલ ભવન મંગલહારી ના હોત. સાહેબ એક જ હોત આપણી જોડે, જે પેલી વધારે પડતી યુઝ થતી હતી. અને એ તો બહુ અઘરું હતું બધા માટે, ઓનલી વિદ્વાનો માટેની એ કામની હતી રચના. તો આગળ જતા ગોસ્વામીજી કહે છે, એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. કથામાં આગળ વધતા વધતા શિવજીની કથા શરૂ થાય છે. આજે શંકર ભગવાનની, ભોળાનાથની. શિવજીની કથામાં એમ આવે છે કે તેઓ અગસ્ત્ય મુનિના આશ્રમમાં જાય છે માતાશ્રી સાથે. ત્યાં સરસ સત્સંગ થાય છે શ્રી રામજીના ચરિત્રનું. અને પછી આગળ વધતા માતાને, સતીજી માતા, સતી જેને આપણે કહીએ છીએ, એમને સંશય થાય છે કે તમે આ રામને ઈશ્વર કરીને માનો છો, ભગવાન કરીને માનો છો, પણ મને થોડીક શંકા થઈ રહી છે કે ઈશ્વર હોય તો આવો રડી રડીને ન ફરતો હોય. જો આ રામ જેને તમે સાક્ષાત પરબ્રહ્મ કહો છો, એ તો જંગલમાં રખડે છે ને રડે છે ને વેલા પાંદડાને પૂછે છે કે મારી સીતા ક્યાં? તો કે મને તો વિશ્વાસ નથી થતો. અને ત્યાં જ શંકર ભગવાન કહે છે, ઇહા શંભુવસ મન અનુમાના દચ્છ સુતા કહું નહીં કલ્યાણા.
શિવજીએ ઘણું બધું એને સમજાવ્યું કે જુઓ આ તો એમની નર લીલા છે. ઇન વે તમે નાની મોટી લીલા તો આપણે કરીએ છીએ ને સાહેબ. અત્યારે મારી ઢીંગલી નાનકડી હોય, તમારી જોડે હું વ્યાસપીઠ ઉપર અહીંયા બેસીને કથા વાંચું છું, બરોબર? પણ ઘરે મારી દીકરી મને કહે કે પપ્પા ઘોડો ઘોડો બનો, તો હું શું કરું? જમીન ઉપર આમ આવી જાઉં કે નહીં? અને પછી એ ઉપર મારી ઉપર બેસે ને પછી હું ફરું એને લઈ લઈને. તો હવે મિની લીલા જ થઈ ને મારી. હું તો છું મહારાજ, હું તો કથાકાર છું, પૂજા પાઠ કરાવવા વાળો. હું થોડો ઘોડો છું, પણ એના માટે હું ઘોડો બની જાઉં છું. તો પ્રભુની લીલા બધાને નથી સમજાતી. અને તેથી શિવજી કહે છે, મોરેહુ કહે ન સંશય જાહી, વિધિ વિપરીત ભલાઈ નાહી. શિવજી કહે છે કે તમે આ શંકા ન કરો, સતીજી તમે શંકા ન કરો. એ પરબ્રહ્મ છે, ભરે રડતા હોય, જંગલમાં ફરતા હોય, માતા સીતાને શોધતા હોય. શોધવાની એને જરૂર જ નથી, પણ એ નર લીલા કરી રહ્યા છે. પણ તોય માતાને મનમાં સંશય આવ્યો. અને ગીતાજીમાં તો કહે જ છે, સંશયાત્મા વિનશ્યતિ. જે માણસ સંશયમાં આવી જાય એનો વિનાશ થઈ જાય. તમને કદાચ ખબર હશે, તમે જે ડ્રાઇવિંગ કરતા હો ને, ડ્રાઈવર્સ એને ખબર હોય કે ગીવ વે ની લાઈન ઉપર આગળ તમે ઊભા હો, ગાડીઓ આવતી હોય, ઝૂમ ઝૂમ ઝૂમ, ને તમારે બહાર નીકળવાનું હોય, બરોબર? ત્યાં આ વાત લાગુ પડે છે, સંશયાત્મા વિનશ્યતિ. તમે જો એમ વિચારો કે હું નીકળું કે ના નીકળું, નીકળું કે ના નીકળું, ને હાફ માઇન્ડમાં નીકળવા જાવ તો ગોટાળો થવાનો ચાન્સ વધી જાય. સંશય ન હોવો જોઈએ. પણ અહીંયા છેવટે શિવજીએ કીધું કે એક કામ કરો, તમારે ભોળાનાથને ચેક જ કરવા છે ને. ભોળાનાથે સલાહ આપી, ભોળાનાથે ઘણું સમજાવ્યું, પણ માતા માન્યા નહીં. અને માતાને થયું કે મારે તો આ ચેક કરવું જ પડશે કે રામજી કોણ છે, કેમ કે આટલા બધા વખાણ થાય છે ને મને તો લાગતું જ નથી. એટલે શિવજી કહે છે ચલો કાંઈ નહીં. ઈ કે છે, હોય સોઈ જો રામ રચી રાખા, તો કરી તરક બઢાવે સાખા. હોય સોઈ જો રામ રચી રાખા, તો કરી તરક બઢાવે સાખા. એમને વિચાર્યું કે હવે કોણ તર્ક કરે, કોણ આટલું જીદ કરે. થોડુંક સમજાવવાનું મેં ટ્રાય કર્યો, હવે નથી સમજતા તો એમને જવા દો, રામજીને ટેસ્ટ કરવા દો. તો સતીજીએ શું કર્યું? સીતા માતાનું સ્વરૂપ ધારણ કર્યું. જેમ આપણે ડ્રેસ ચેન્જ કરીએ ને કોપી કરીએ ને એકબીજાની, એમને સતી માતાએ સીતા માતાનું રૂપ ધારણ કરી શ્રી રામજી પાસે પહોંચી ગયા, ટેસ્ટ કરવા માટે કે આ મને ઓળખે છે કે નહીં. ત્યારે શ્રી રામજીએ પ્રણામ કર્યો અને કીધું, જોરી પાની પ્રભુ કીન્હી પ્રણામો. માતાજીને જોઈને તરત નમી ગયા. પિતા સમેત લીન નિજ નામો. પોતાના પિતા સહિત, દશરથ સહિત નામ લીધું કે હું દશરથ પુત્ર રામ છું. પછી નેક્સ્ટ લાઈનમાં શું કીધું ખબર છે? સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો. હવે ઇન્ટ્રોડક્શન થઈ ગયું. ક્વેશ્ચન વોઝ, કહે ઓ બહોરી કહા વૃષકેતુ. હે માતા, તમે મને કહો વૃષકેતુ એટલે કે શિવજી ક્યાં છે? સતીજી ત્યાં સ્તબ્ધ થઈ ગયા. ઓ ગોડ, આ તો બધું પકડાઈ ગયું. મને સીતા જોવાના બદલે એ તો સતી તરીકે ઓળખી ગયા. અને પછી ઈવન અઘરો, બિપિન અકેલી ફિર હું કેહી હેતુ. આ જંગલમાં, આ વેરાણ જંગલમાં તમે
શિવજી વગર એકલા કેમ ફરી રહ્યા છો? હવે એનો શું જવાબ આપે? તો એ ધીરે રહીને ફરી ગયા અને શિવજી પાસે ગયા. શિવજી તો જેને આપણે કહીએ ત્રિકાળ જ્ઞાની, આંખો બંધ કરીને એમને બધી ખબર પડી ગઈ હતી. કંઈ બોલ્યા નહીં, પણ મનમાં ને મનમાં વિચાર્યું કે હવે આમને તો સીતાજીનો વેશ ધારણ કર્યો, મારી ઘરવાળીએ સીતા માતાનો વેશ ધારણ કર્યો અને એ તો મારા ઈષ્ટદેવ છે. હવે જો ઈષ્ટદેવની પત્ની સ્વરૂપા જો એ થવાની હોય, એવી રીતે જો એમને વેશ એવો કર્યો હોય તો મારા માટે તો વંદનીય થઈ ગયા. હવે પત્ની સ્વરૂપે હું એને જોઈ શકું નહીં. સતી કીન સીતા કર બેશા, શિવ ઉર ભયો વિષાદ વિશેષા. ખૂબ વિષાદ થયો શિવજીના મનમાં અને કંઈ કીધા વગર આગળ જઈને ધામમાં પહોંચી ગયા તેઓ. અને ત્યાં સાધના કરીને શિવજી પોતાની સાધનામાં લાગી ગયા. ઘણા સમય બાદ રાજાઓના રથો જાતા હતા અને ત્યાં જ શિવજી ધ્યાનમાં હોય છે ત્યારે માતાજીને ખબર પડે છે કે આ બધા રથો જે જઈ રહ્યા છે ને એના પપ્પાના ઘરે હવન છે, એના માટે જઈ રહ્યા છે. હવે તમને ખબર ને કે ઘરવાળીને ખબર પડે કે એના પપ્પાના ઘરે સરસ સેરેમની થઈ રહી છે તો આપણે એને કંઈ કેવું જ ના પડે, સરસ સાડી પહેરીને તૈયાર થઈ જાય કે હું તો જવાની. અહીંયા પણ માતાજી તૈયાર થવાનું કહે છે અને ભોળાનાથને સમજીને જઈને એમને કહે છે કે હે ભોળાનાથ, તમે થોડી કૃપા કરો ને મને રજા આપો. મેં સાંભળ્યું છે કે મારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ છે, દક્ષ પ્રજાપતિને ત્યાં, તો હું જાઉં અને પપ્પાને મળતી આવું, મમ્મીને મળતી આવું, બધી બહેનોને મળતી આવું. હવે રિયાએ ભોળાનાથ, અને એમની આશા શું હતી કે ભોળાનાથ છે કદાચ જવા દેશે. અને ભોળાનાથ ઈ કરે છે પણ ખરા. આપણા સરસ કવિઓએ પણ કીધું છે, બરોબર ને? બિલકુલ. દેવોનો દેવ મારો, સાંભળ્યું છે ને? દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. હે દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને, હા એણે મને, હો એણે મને માયા લગાડી રે. એ દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. કૈલાસનો નાથ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. કૈલાસનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. એ હાલો. પાર્વતીનો નાથ મારો ભોળો ભગવાન છે, એણે મને માયા લગાડી રે. પાર્વતીનો નાથ મારો ભોળો ભગવાન છે, એણે મને માયા લગાડી રે. આ ગણપતિનો તાત મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. એ ગણપતિનો નાથ મારો ભોળો મહાદેવ છે, એણે
મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને, હા એણે મને, અરે એણે મને માયા લગાડી રે, પાર્વતીનો નાથ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે, પાર્વતીનો નાથ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે, અરે ગણેશજીનો તાત મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે, ગણેશજીનો તાત મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને, એણે મને, એણે મને માયા લગાડી રે. દેવોનો હાલો, દેવ everybody. ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે, દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે, આ દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે, દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે, એ દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે, દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, ઓ એણે મને માયા લગાડી રે. આ એણે મને માયા લગાડી રે. બોલો શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. તો બહુ સરસ મજાનું પ્રેમથી સતીજીએ વેરી ડિપ્લોમેટિકલી શિવજીને સમજાવ્યું કે મારા પપ્પાના ઘરે હવન છે, મારે જવું છે. તો શિવજીએ બહુ સરસ મજાની વાત કીધી, જદતપી મિત્ર પ્રભુ પિતુ ગરુગેહા. આટલા લોકોના ઘરે પૂછ્યા વગર તમે જઈ શકો. કોને ત્યાં? મિત્ર, ફ્રેન્ડના ઘરે તમારે પૂછ્યા વગર પહોંચી જવાય, વાંધો નહીં. ગુરુના ઘરે, તમારા ગુરુ હોય ને એને ત્યાં પૂછ્યા વગર તમે જાઓ તો વાંધો નહીં. જદપી મિત્ર પ્રભુ, તમારા જે દેવ હોય, તમારે જેને ભગવાન સ્વરૂપ માનતા હોય ત્યાં પૂછ્યા વગર જવાય. જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુગેહા, તમારા પપ્પાના ઘરે પણ પૂછ્યા વગર તમે જઈ શકો. જદપી પણ આગળ શબ્દ મૂક્યો, એટલે કે યદ્યપી. સંસ્કૃતમાં એનો યાદ રાખો, આ ભાષા અવધી છે, સંસ્કૃત નથી. સંસ્કૃતમાં હોય છે યદ્યપી, અહીંયા છે જદપી. યદ્યપી આટલી જગ્યાએ તમે પૂછ્યા વગર જઈ શકો એવું શાસ્ત્ર વિધાન કહે છે, પણ આગળ કહે છે જાય બિનુ બોલે હું ન સંદેહા. ત્યાં પૂછ્યા વગર જવાય. તદપી વિરોધ માન જહાં કોઈ, તહાં ગયે કલ્યાણ ન હોય. એટલે એમને નીતિની વાત શીખવાડી કે જુઓ, તમે સમજો, તમારા પપ્પાના ઘરે આ પ્રસંગ છે, હું સમજી શકું છું, પણ તમારું આમંત્રણ નથી. ખાસ કરીને મારા લીધે તમને નથી બોલાવતા. એટલે આવું થયું હતું. શું થયું હતું કે થોડોક ટાઈમ પહેલા દક્ષજીને ત્યાં પૂજન પાઠ હતું અને શિવજી ધ્યાન મુદ્રામાં બેઠા હતા અને દક્ષ પ્રજાપતિ આવ્યા તો એ જમાઈ રાજા ઊભા થયા નહીં. એટલે પેલાને લાગ્યું ખોટું કે ભાઈ મને રિસ્પેક્ટ નહીં, હું આવ્યો ને તમે ઊભા ના થયા. પેલો માણસ ધ્યાનમાં બેઠો હોય તો એને કદાચ ના થાય, પણ ત્યારથી એને થોડું પેલું મગજમાં ખચકાટ લાગી ગયેલો ને પાછું બધાના હેડ બનાવ્યા એમને, એટલે પછી ઓર એનો ઈગો ચડી ગયો. આ ઈગો છે ને બહુ ઇઝીલી ચડી જાય. ચાર માણસ એમ કે હેમાંગભાઈ વેલ ડન, બહુ સરસ કથા, એટલે હેમાંગભાઈ ફૂલાઈ જાય, ફ્લાય થવા માંડે. જોયું હું કેટલી સરસ કથા વાંચું છું.
અમે નહીં થવા દે, ફ્લાય નહીં થવા દે. વિલ કીપ યુ હિયર. થેન્ક યુ મારા બેન, વી વોન્ટ ધેટ. ભૂલથી પણ આ ના થવો જોઈએ. તો અહીંયા ભાઈ દક્ષભાઈ પ્રજાપતિ એકદમ ઈગોમાં આવી ગયા અને એમના ઘરે જ્યારે યજ્ઞ થયો ત્યારે શિવજીને આમંત્રણ ન થયું. સતી માતાએ જીદ કરીને જવાનો ટ્રાય કર્યો ત્યારે શિવજીએ શું કીધું? સારું ભાઈ જાઓ, હું શું કરી શકવાનો હતો. આપણામાં હઠો કીધેલી છે ઘણી બધી. બાળ હઠ, બાળકને તમે જીદે ચડે ના અપાવ તો ટ્યાવ 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 કર્યા કરે. એ મારથી ના બોલાય, એ હઠ હું બોલીશ જ નહીં. મારે ઘરે જવાનું છે હજી. હો, બીજી કહેવાય છે રાજહટ. રાજા જે જીદે ચડે ને તો પછી આખું યુદ્ધ કરાવી નાખે, લાખોને ફિનિશ કરાવી દે, કેમ કે જીદે ચડેલો છે રાજા. તો આવી બધી હઠો હોય છે આ દુનિયામાં. સ્ત્રી હટ પણ હોય. હવે એ તો મારથી ના કહેવાય, વ્યાસપીઠ ઉપર બેઠો છે. સાચવીને બોલવાનું છે. તમે કયો તો રાઈટ છે. અમે બેનો બધા સમજીએ એટલે વાંધો નહીં. Oh, that's nice. તો હઠ કરી. શિવજીએ શું કીધું? સારું ભાઈ તારે જાવું હોય તો જા, વાંધો નહીં, હું તને થોડુંક વ્યવસ્થા કરી આપું છું. સાથે એમના ગણોને મોકલ્યા. સતીજી હેપીલી ખુશ થઈ ગયા. ચાલો હવે હું તો જવાની પિયર. ખબર ને પિયર જવાની બહેનોને મજા કેટલી આવે, એક્સાઇટેડ હોય. તો સતીજી તૈયારી કરીને ગયા. ત્યાં યજ્ઞમાં પહોંચ્યા. પપ્પાએ તો ઇન્વિટેશન આપ્યું નહોતું એટલે પપ્પા તો મોઢું ફરીને ખસી ગયા. પણ ત્યારે એની મમ્મીએ પ્રેમથી બોલાયા, બહેનોએ પ્રેમથી બોલાવ્યા. પણ જ્યારે સતીજીએ જોયું કે વિધિ વિધાન થઈ રહ્યું છે, પૂજા પાઠ થઈ રહી છે, યજ્ઞની આહુતિઓ થઈ રહી છે, સ્વાહા સ્વાહાની, અને ત્યાં શિવજીનું આસન નથી, ત્યારે ક્રોધિત થયા. ખૂબ ક્રોધિત થઈ ગયા કે દેવોના દેવ મહાદેવ અને તેમાંય તમારા જમાઈ રાજા અને એનું આસન નથી. દુઃખ થાય ને, આપણે કોઈ આવા સારા વ્યક્તિ, મહાન વ્યક્તિ હોય ને એના માટે આપણે અહીંયા ચેર ના હોય. સમજુ માણસ હોય તો ઊભો થઈ જાય કે મારી ચેર હું તમને આપું છું, બેસો. તો એકદમ ખીજાય છે ને કહે છે, સુનહુ સભાસદ સકલ મુનિંદા. બધા સાંભળો. સતીજી કહે છે, કહી સુની જિન્હ શંકર નિંદા. જે લોકોએ કાનેથી સાંભળી છે શંકરની નિંદા અને જે મોઢેથી બોલ્યા છે એ લોકો ધ્યાનથી સાંભળો. શું થશે? સો ફલ તુરત લહબ સબ કાહુ. દરેકને ઇમિડિયેટ ફળ મળશે અને ભલી ભાંતિ પછતાવ પિતાહુ. બહુ દુઃખ થાય છે સતી માતાને ત્યારે. બહુ સરસ મજાનો દોહો કહે છે, આવત હી હર્ષય નહીં, નહીં નયનન મેં નેહ. आवत ही हर्षय नहीं, नहीं नैनन मैंने तुलसी तहान जाइए कंचन बरसे में, कंचन बरसे में. તુલસીજીએ ચોખ્ખું કીધું છે, આવત હી હર્ષે નહીં. તમે આવો અને કોઈ તમને સ્માઇલ ના આપે સાહેબ. નહીં નયનન મેં નેહ, તમને જોઈને એની આંખો ભીની ન થાય. તુલસીજીએ શું કીધું? તુલસી તહા ન જાઈએ, ડોન્ટ ગો ધેર. કંચન બરસે મેહ, ત્યાં સોનાનો વરસાદ થતો હોય તો પણ જવું નહીં. અને અહીંયા સતીજી પહોંચી ગયા હતા તો સતીજી ખૂબ દુઃખી થયા. અને પછી એ કહે છે સતીજી કે મારો જન્મ આ પિતાના લીધે થયો છે. આ પિતાના અંશ મારામાં છે. જે પિતાએ મારા પતિદેવનું અપમાન કર્યું છે અને તેથી કહે છે કે આ શરીર હવે રાખવા જેવું નથી. હું આજે જ એનો ત્યાગ કરું છું. અને ત્યાં જ હવનની અગ્નિમાં પોતાની જાતને આહુત કરી દે છે. અસ કહી જોગ અગ્નિ તનુજારા,
ભયો સકલ મખ હાહાકારા, ચારે બાજુ હાહાકાર થઈ જાય છે અને એમના ગણો આવીને બધો જ સર્વનાશ કરી નાખે છે. ત્યાં તોડફોડ મચી જાય છે. ત્યાં માંડ સંતો એ યજ્ઞને બચાવવાનો પ્રયાસ કરે છે. અને આમ ત્યાં સતીજીનું એક જીવન પૂર્ણ થાય છે. આગળ જતા બીજો એમનો જન્મ થાય છે હિમવાનને ત્યાં, હિમાલયને ત્યાં, હિમાલય પુત્રી. અને કહે છે ત્યાં એ ઢીંગલી ધીરે 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 શને શને મોટી થવા માંડે છે. અને જ્યારે એ વયસ્ક સારા ઉંમરની થાય છે ત્યારે નારદજી આવે છે અને કહે છે હિમવાનને કે હવે સમય થયો છે, તમારે ઘરે માં જગતજનનીનો જન્મ થયો છે અને એના પતિદેવ કેવા હશે એ હું તમને વખાણ કરું છું, સાંભળો. એટલે હવે એના પપ્પાને સમાચાર મળે છે કે એના જમાઈ રાજા કેવા હશે. જોગી જટિલ અકામ મન નગન અમંગલ બેશ. તમારો જમાઈ જોગી હશે. કેવો? જટાવાળો જોગી. અકામ એટલે એને કશું સોના ચાંદીમાં ઇન્ટરેસ્ટ નહીં હોય, બ્યુટીફુલ દાગીના અને જ્વેલરી પહેરવામાં એને રસ હશે નહીં. અમંગલ બેશ એટલે વ્યાઘ્ર ચર્મ, હાથીનું ચર્મ પહેરેલું હશે. પછી કહે છે અસ સ્વામી એ કહી કહી મિલહી પરિહસ્ત અસિરેખ. અને એમ જ્યારે એમને ખબર પડે છે ત્યારે બહુ દુઃખ થાય છે કે ક્યાં મારી રાજકુંવરી જેવી દીકરી અને એને આવો વર મળશે. અને એ દીકરીને ત્યારે ખબર પડી જાય છે કે મારા માટે તો હવે આ જ વર છે. એટલે ઉપાસના કરવા માટે બેસી જાય છે. ખૂબ અઘરું વ્રત કરે છે. અને એમ વ્રત કરતા કરતા અન્ન ને જળનો ત્યાગ કરી અન્ન જળનો ત્યાગ કરી સુસ્વાગત. જય સિયારામ. તો ત્યાં જ તેઓ અન્ન જળનો ત્યાગ કરી દે છે અને આગળ વધી એકલા વાયુ પર રહી ખૂબ લાંબા સમય માટે, હજારો વર્ષ જેને કહેવાય, તપ કરે છે. અને ત્યારે પ્રભુ એના તપની પરીક્ષા કરવા માટે સંતોને મોકલે છે. અને તો પણ જ્યારે એની અડીક પરીક્ષામાંથી તેઓ ઉત્તીર્ણ થાય છે, પાસ થાય છે, ત્યારે કે છે બહુ સરસ મજાની વાત. માતા પિતા ગુરુ પ્રભુ કે બાની બિનહિ વિચાર કરીએ શુભ જાની. ત્યાં સતીજી આ વાત, પાર્વતીજી આ વાત કરે છે સંતોને કે મને તો જે નારદજીએ કીધું છે એમ જ હું કરીશ. હું તો શિવજીની જ થઈને રહીશ. એ સિવાય મારા જીવનમાં મારે હવે બીજો કોઈ વ્યક્તિ જોઈતો નથી. હું એને વરી ચૂકી છું. અને આ બતાવે છે કે એનું મન દ્રઢ હતું. જેનું મન નિશ્ચલ હોય. આપણે ગઈકાલે 2 કડી લીધી હતી. મેરુ રે ડગે પણ જેના હે મનના ડગે પાનબાઈ, હે ભાંગી પડે રે બ્રહ્માંડ. મેરુ તો ડગે પણ જેના મનના ડગે પાનબાઈ, હે ભાંગી પડે રે બ્રહ્માંડ રે. અને આમ ત્યાં
તમે જુઓ, એમનું મન ડગતું નથી. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં રે. એમનું મન ડગતું નથી અને શિવજી એમનાથી ખૂબ પ્રસન્ન થાય છે અને દર્શન દઈને કહે છે કે તમને શું જોઈએ છે. ત્યારે એ કહે છે કે હું તો તમને વરી ચૂકી છું, મારે જે જોઈએ છે તમે જોઈએ છે એઝ માય હસબન્ડ. મારે તો તમારી જોડે જ વિવાહ સંસ્કાર કરવા છે. તમે આપી શકો તો મને એ આપો. અને આ બાજુ તમે જુઓ તો દેવાધિદેવો પણ ખૂબ જુદા જુદા પ્રયાસો કરતા હોય છે અને ચારે બાજુથી વ્યવસ્થાઓ કરવાની હોય છે કે કેવી રીતે અહીંયા પહોંચાય. કેમ કે જો શિવજીના લગ્ન થશે તો જ ષણમુખનો જન્મ થશે જ, તો જ અસુરોનો વિનાશ થશે. અને તેથી આની તૈયારી કરવામાં આવે છે. શંભુ વિરોધ કુશલ નહીં મોહી. આ બાજુ એમનું તપ સતીજીનું, અને આ બાજુની થોડીક ઇંગ્લિશમાં કહેવાય ને બેક સ્ટોરી હું તમને આપું છું. કઈ સ્ટોરી? બેક સ્ટોરી. આ મેં તમને કીધું વન સ્ટોરી. અહીંયા થઈ એ સિચ્યુએશન. અહીંયા ધ અધર સાઈડ બેક સ્ટોરી શું થયું કે શિવજી શેમાં બેઠા હતા? ધ્યાનમાં. હવે ધ્યાનમાં તમને કદાચ ખબર હશે કે જે લોકો સાધના કરે ને એની શક્તિ વધે. સાધના કરે એની શક્તિ વધે. આ તો શિવજી છે. શિવજીને છોડો. તમને ખબર હશે, જેને મહાભારત સ્ટડી કરી હશે એમાં તમને ખબર હશે, ગાંધારી ખબર છે? એ શું કરતી હતી? આંખે પટ્ટી, બરોબર ને? આંખે પટ્ટી બાંધી દીધી હતી. પણ જ્યારે એને છેલ્લે યુદ્ધ બાદ એકવાર પટ્ટી ખોલી તો સામે જે કોઈ દેખાય એને ભસ્મ કરવાની એમાં શક્તિ આવી ગઈ હતી. કેમ? કે એને એટલી બધી ઉપાસના કરી હતી. એની શક્તિની ઉપાસના તમને શક્તિ આપે છે. તો આ તો સાક્ષાત શિવ છે. તો શિવજીની ઉપાસના ચાલુ હતી અને ત્યાં બધા દેવો અકળાઈ ગયા હતા. હવે દેવોનું કેવું કહે છે અહીંયા ગોસ્વામી તુલસીદાસજી કે દેવો હંમેશા પોતાનું પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પડ્યા હોય, બીજાનું કરવામાં ઓછું ધ્યાન આપે કે ભાઈ મારું બધું સચવાયેલું રહે. તો એ સમયે એવી સિચ્યુએશન બને છે કે બધા દેવો ભેગા થઈને શિવજીને રીઝાવવાનો ટ્રાય કરે છે કે ક્યારે આ એમનું યોગ સાધના છોડે ને ક્યારે એ ગૃહસ્થાશ્રમમાં પાછા જાય, પાછા લગ્ન કરે. રિમેમ્બર, પેલા સતીજી તો દેવલોક ગયા, પાછો જન્મ થયો, હિમવાનની પુત્રી બન્યા અને એમના એ લોકો આ બાજુ પ્રાર્થના કરી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે, આ બાજુ તપ કરી રહ્યા છે અને આ બાજુ પેલા શિવજી સાધનામાં બેઠા છે. તો આ બેને ભેગા કેવી રીતે કરવા? બરોબર ને? આપણા છોકરાઓને પરણાવવા હોય તો આપણે શું કરીએ? સપોઝ તમારી દીકરી હોય ને આમનો દીકરો હોય તો આપણે શું કરીએ કે બેને પાર્ટીમાં ભેગા કરીએ ને. બેને એકબીજાને કે ભલે તમે એકબીજા જોડે બેસો, થોડી વાતો કરો ને ઇન્ટ્રોડ્યુસ કરીએ ને આપણે. તો હવે અહીંયા દેવોએ આવો થોડો ટ્રાય કરવાનો વિચાર કર્યો કે ભાઈ આમની હું કંઈક ભંગ કરાવું ભક્તિને, સાધના, તો કદાચ શિવજી ઊભા થાય તો એના લગ્ન થાય, તો એમનો સન્મુખ એમના દીકરાનો જન્મ થાય. તો એ દીકરાના નિયમમાં લખ્યું હતું કે એ દીકરો જ અસુરોનો વિનાશ કરશે. તો એ લોકો એક પ્લાન બનાવ્યો. પ્લાનમાં શું કર્યું? એ લોકોએ સૌથી પાવરફુલ શક્તિ જે એમની પાસે હતી, કામદેવ, બોલો છો, કામદેવ, કામદેવને બોલાવ્યા કે કામદેવ તમે આવો, તમે બહુ શક્તિશાળી છો. એટલે 5 જે નેગેટિવ્સ છે ને આ દુનિયામાં, એ 5 માં પહેલું કોણ છે ખબર છે? આપણામાં 5 અવગુણો આવી શકે. આ બહુ શીખવા જેવી વસ્તુ છે. તમારા લાઈફમાં જેટલા દુઃખો હોય એ આમાંથી એકમાં ફિટ થશે. ચાલો મારી જોડે પ્રેક્ટિસ કરો. જો ઘણાને ખબર જ હશે પણ જનરલી બધાને પાકું થઈ જાય. પહેલું મારી જોડે બોલો. નંબર 1 ઇઝ કામ. મોટેથી બોલો. કામ. વેલ ડન. ક્રોધ.
ક્રોધ એ બીજો આવે. પહેલો કોણ આવે? કામ. પછી ત્રીજો લોભ, લોભ ચોથો મોહ, મોહ અને પાંચમો અહંકાર. અહંકાર. હવે આને થોડુંક સમજી લઈએ, બહુ વિસ્તાર નહીં કરીએ, સમયની મર્યાદા. કામ એ કામનાનો પ્રતીક છે. ક્રોધ તમે સમજો છો હું શું કહું છું, એંગ્રી થાવ, ખીજાવું. ત્રીજો લોભ, 2 પૈસા મેં કમાઈ લીધા તો હું થોડા 2 પૈસા બીજા કમાઈ લઉં. મારા 4 બંગલા થઈ ગયા તો બીજા 2 કરી લઉં. જોઈએ છે 6 જોડી કપડા છે તો બીજા 2 જોડી એડ કરી લઉં. બહુ સરસ ડિઝાઇન છે, લેટેસ્ટ ફેશન છે, હું લઈ લઉં. લોભ. તમારે ઘરે લાડવા બનાવ્યા હોય ને મહારાજ આયા હોય, મારા જેવા, લાડુ તો સરસ છે હો ભાભી, એટલે ભાભી શું કે, લ્યો ને મહારાજ બીજા 2 ખાવ ને. બરાબર ને? એટલે મહારાજે તો આમે મનના લોભી જ બેઠા હોય, મારા જેવા, જેને કે ખાવાનું જેને બહુ ગમતું હોય ને, હાર તારે મૂકી દો, 1 મૂકો. પછી શરીર વધશે તો ક્યાં જશો, કે પછી દોડી લઈશું. લોભ. ચોથું જરાક અઘરું છે પણ એ દુઃખનું કારણ છે, મોહ. તમને જે લોકોએ પોતાની દીકરીનું કન્યાદાન કર્યું હશે એને ખબર હશે કે આપણે દીકરીને વળાવીએ ને, લગ્ન પછી બાય બાય કરીએ ને તો થોડુંક દુઃખ થાય, આંસુ આવે. કેમ આવે? મોહ. આપણે એની જોડે બંધાઈ ગયા. એટલે આપણી ગમતી કાર હોય ને, જીવતા માણસને છોડો, કાર તો મેટીરિયલ વસ્તુ છે ને. આપણી કોઈ કારને પણ લીટો મારી જાય તો આપણને શું થાય? હૃદયમાં જાણે કોઈ આમ ચપ્પુ માર્યું ને એવું ફિલિંગ આવે. મારી મોંઘી કારને કોઈ લીટો મારી ગયું. તમે એનું મોઢું જુઓ તો એકદમ હફ ને પફ હોય, કોઈ મળી જાય તો થપાટ આપી દે, એટલો ખીજવાઈ જાય. એક મેટલ ઉપર એને લીટી પાડી દીધી, એમાં તારા હૃદયમાં લીટી પડી ગઈ. કેમ? પાછી બાજુવાળાની કારમાં લીટી પડે તો તમને આટલું દુઃખ ન થાય, કેમ કે એ તો એની કાર છે, મારી થોડી છે. મારી ગાડીને કોઈ લીટો મારવો જોઈએ નહીં. મોહ. ખ્યાલ આવ્યો? મોહથી બંધાયેલો છે માણસ. અને પાંચમો છે અહંકાર. જો મને કેટલી બધી ચોપાઈઓ આવડે છે, હું કેટલા બધા મંત્રો મોઢે બોલી શકું છું, હું કેટલો બધો ઇન્ટેલિજન્ટ છું. કોઈ જીમમાં જતો હોય તો એના મસલ્સ મોટા હોય તો કે જો હું પાવરફુલ છું. આ જુદી જુદી જાતના ફ્લેવર્સ છે. જેમ આઈસ્ક્રીમના ફ્લેવર હોય ને, વનીલા ફ્લેવર, ચોકલેટ ફ્લેવર, સ્ટ્રોબેરી ફ્લેવર, એમ ઈગોના પણ ફ્લેવર્સ છે સાહેબ. કોઈની જોડે પૈસા હોય તો બહુ પ્રાઉડ થાય, જો મારી જોડે કેટલા બધા પૈસા છે, તમારી જોડે તો નથી. બધાને નહીં, અમુક લોકોને આવું થાય. ઘણા દાતારે હોય. તો આ 5 થી બચવાનું છે. અને એમાં સૌથી પહેલો આવ્યો કામ. કામ. તો બધા દેવોએ ભેગા થઈને કામદેવને તૈયાર કર્યા. શું કીધું? હે કામદેવજી, તમે અમારો પ્રોબ્લેમ ફિક્સ કરો. તમે મોસ્ટ પાવરફુલ છો. તમે આ શિવજીની પાસે જાઓ અને એમનો તપ ભંગ કરી આપો, એટલે અમારું કામ થઈ જાય, અમે સોર્ટ આઉટ થઈ જઈએ. અને પછી તો જુઓ, કામદેવે પણ નક્કી કર્યું. એમને કીધું કે મને ખબર છે હું તમારું કામ કરીશ હે દેવો, પણ તમને ખબર છે કે હું શિવજીની સામે જઈને કશું કરવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ અગેન્સ્ટ શિવજી. અને શિવજીની સામે જાય એ સીધો ઉપર જાય, એની જોડે કોઈ બીજો ઓપ્શન નથી. અને તેથી એ જાણીને સત્કર્મ કરવા માટે તૈયારી કરે છે. જ્યારે આ બાજુ સતીજી ખૂબ અથાગ પ્રાર્થના કરે છે, શંભુ શરણે પડી. આ બાજુ સતીજી ખૂબ મહેનત કરે છે કે હું તપ કરું શિવજીને પ્રાપ્ત કરવા, અને આ બાજુ દેવો પ્રાપ્ત કરવાનો ટ્રાય કરે છે કે અમે શિવજીનો ભંગ કરી નાખીએ આ વ્રતનો, તો પછી બંનેનું ગોઠવણ થઈ જાય. શંભુ શરણે પડી, હે માંગું
ઘડીએ ઘડી કષ્ટ તાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ આપો, દયા કરી દર્શન શિવ આપો. જય 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 ભોળેનાથ. જય હો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનો સદા કરનારા. હે તમે ભક્તોના દુઃખ હરનારા, સદા સૌનો સુખ કરનારા. હું તો મંદમતી તારી અકાળ ગતિ કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. અથાગ પ્રયત્ન કર્યો, અથાગ પ્રયત્ન. અને આ બાજુ કામદેવે એના તીર તૈયાર કર્યા. ખૂબ ટ્રાય કર્યો ચારે બાજુથી, ચારે બાજુ સૃષ્ટિને કામમય કરી નાખી. કશું ચાલ્યું નહીં શિવજી પાસે એનું. છેવટે એને નક્કી કર્યું કે મારી જોડે જે છેલ્લા 5 બાણ છે, 5 મેં કીધા ને, એને 5 લઈને એક સાથે ખેંચીને તૈયાર કર્યા. એને ખબર હતી કે જો હું આ છોડી દઈશ તો હું જઈશ. પણ દેવોના કાજ ખાતર એ કામદેવે એક સારું કામ કર્યું. એ દિવસે 5 તીર છોડી દીધા. અને એ 5 તીર જઈને શિવજીને હૃદયમાં વાગ્યા. અને શિવજીનો તપભંગ થઈ ગયો. શિવજીએ સામે કામદેવને જોયો અને ત્યાં જ કહેવાય છે કે ત્રીજું નેત્ર ખુલ્યું અને એનો ભસ્મીભૂત થઈ ગયા. એ જ કામદેવનો ત્યાં જ નાશ થઈ ગયો. અને ત્યારે એની પત્ની એની પાસે આવીને પૂછે છે શિવજીને કે તમે મારા પતિદેવને ભસ્મીભૂત તો કરી દીધા,
અને હું વિધવા થઈ ગઈ. આ મારો ન્યાય ક્યાં? મારા પતિએ તો દેવોના કામ માટે આ કર્યું હતું. ત્યારે શિવજી કહે છે કે હે, તું ચિંતા ના કર. તારા પતિદેવનો ભવિષ્યમાં જન્મ થશે અને ત્યારે તું એને સશરીર પામીશ. પણ જ્યાં સુધી સશરીર ન થાય ત્યાં સુધી તારા પતિદેવ લોકોના મનશ્ચિત્તમાં, શરીરમાં જીવંત રહેશે. અને આમ શિવજીનો તપશ્ચર્યાનો ભંગ થાય છે. બધા દેવી દેવતાઓ આવીને આરાધના કરે છે કે હે દેવ, તમે અમારા દુઃખોને દૂર કરો અને તમે વિવાહ કરો, તમે ગૃહસ્થી બનો. અને અહીંયા આ કથાની અંદર એક મહત્વનું અંગ બતાવવામાં આવ્યું છે કે ગૃહસ્થાશ્રમ એ સર્વ આશ્રમોની પાયો છે. કેવી રીતે? સાધુ સંત બનો કે બ્રાહ્મણ બનો, 4 વર્ણ છે, 4 આશ્રમ છે ને. બ્રહ્મચર્ય, બાળક હોઈએ ત્યારે બ્રહ્મચારી, પછી લગ્ન થાય ગૃહસ્થ, ત્રીજું વાનપ્રસ્થ રિટાયરમેન્ટ, અને ચોથું ફાઇનલ સંન્યાસ. ઘણા લોકો તમારા જેવા શોર્ટકટ પકડી સીધા ત્યાંથી ત્યાં જતા રહે, વચ્ચેના 2 મિસ કરી નાખે. ધન્ય છે, આપના આશીર્વાદ મળ્યા, આજ આપ પધાર્યા છો. અહો ભાગ્ય. તો કોક વિરલા જ હોય છે તમારા જેવા શક્તિશાળી કે જે સીધા બ્રહ્મચર્યમાંથી સંન્યાસમાં વહી જાય. બાકી 99% ગૃહસ્થાશ્રમમાં થઈને જવાનું છે. કેમ કે જો ગૃહસ્થી નહીં હોય તો તમને ને મને દાન કોણ કરશે? આપણું ભોજન કોણ બનાવશે? કેમ કે સંન્યાસીનો નિયમ શું છે ખબર છે? આજકાલ થોડીક મુશ્કેલના લીધે આ ફોલો નથી થતું માસી, પણ ખરેખર એને સંસ્કૃતમાં કહેવાય છે, શબ્દ હું તમને આપું, પરિવ્રાજક. બોલો જો, પરિવ્રાજક. હા, સંતોને પરિવ્રાજક કીધા છે. એટલે ઘણા સંતોનો નિયમ એવો હોય કે 1 દિવસથી વધારે એક જગ્યાએ રહે નહીં. ઘણા સંતોનો એવો નિયમ છે કે એક જગ્યાએ 1 મહિનાથી વધારે રહે નહીં. અને અમુક સંતોનો એવો નિયમ છે કે 1 વર્ષ એક જગ્યાથી વધારે ના રહે, પછી 1 વર્ષ પછી એ બીજા આશ્રમમાં રહેવા જાય, પછી ત્રીજામાં રહેવા જાય. અને અમુક તો સતત ચાલતા હોય, ચરય વૈતી ચરય વૈતી. બહુ અઘરો આશ્રમ છે સાહેબ. અને એ સંતો જ્યારે બધે ફરતા હોય તો એમને ભોજન તો તમારા જેવા ગૃહસ્થીએ આપવું પડશે ને. વસ્ત્રદાન છે, વ્યવસ્થા છે, ટિકિટના પૈસા છે, એ બધું તો ગૃહસ્થાશ્રમીએ કરવું પડશે. એટલે અહીંયા કથામાં મહત્વ સમજાયું કે તમે બ્રહ્મચર્ય રાખો પણ ગૃહસ્થાશ્રમમાં જવું જરૂરી છે. મોટા ભાગ્યા લોકો તો જવું જ જોઈએ. અને અહીંયા શિવજીની તૈયારી કરવામાં આવે છે. સરસ મજાના લગ્નની તૈયારી હોય છે, કેમ કે શિવજી હવે એગ્રી થઈ ગયા છે મેરેજ કરવા માટે. અને આ બાજુ શિવજીના માટે તૈયારી શું કરવી? જાન જોડવી પડશે ને. જાન બહુ અઘરી છે. બહુ સરસ મજાની કહે છે અહીંયા ગોસ્વામીજી, શિવ હિ શંભુ ગન કરહી સિંગારા, જટા મુકુટ અહી મોરુ સંવારા, કુંડલ કંકન પહેરે વ્યાલા, તન વિભૂતિ પટકે હરિ છાલા. સાંપોની જનોઈ બનાવી, સાંપના કુંડળ બનાવ્યા, માથે જે જટા હતી એનો મુગુટ બનાવી દીધો. લો આ વરરાજો રેડી. હવે આવા વરરાજાને જોઈને તો સાસુમાં તો બેભાન જ થાય કે બીજું કઈ. કુંવરી જેવી કન્યા આને આપી દેવાય? પણ આવું થાય છે. આ જાન સરસ મજાની જોડાય છે. કેવી જાન જોડાય છે? ગુજરાતીમાં કવિઓએ બહુ સરસ સરસ કવિતાઓ લખી છે આ વિષય ઉપર તો સાહેબ. આઈ થિંક આજે સજનબેન જોડે આપણે સાંભળવાય મળશે
આવી આવી તે જબરી જાન કે શિવજી પરણે છે. હે આવી આવી તે જબરી જાન કે શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. એ હાલો આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે. એ આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે. જય હો જય શ્રી રામ જય ભોલેનાથ જય હો જય હો. માત પિતા પરણે ને છોર મંગલ ગાય. એ માત પિતા પરણે ને છોર મંગલ ગાય. એવું જાણીને આજ મને આનંદ થાય. એવું જાણીને આજે મન મંગલ થાય. ભગવતી ભવાની ભગવાન શિવજી પરણે છે. ભગવતી ભવાની ભગવાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. એ આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. જય હો જય હો. હીરા માણેક ને ફૂલડાના તોરણ ઝૂલે. હીરા માણેક ને ફૂલડાના તોરણ ઝૂલે. સજ્યો વિશ્વકર્માય મંડપ મોંઘા મૂલે. સજ્યો વિશ્વકર્માય મંડપ મોંઘા મૂલે. હિમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે. હિમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે. એ આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. શિવજી પરણે છે. શિવજી પરણે છે. બોલો શિવ ઉમાપતિ મહાદેવ કી જય. સુસ્વાગત. થેન્ક યુ ફોર કમિંગ. અને આમ શિવજીના લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો છે કે શિવજીના લગ્નની તૈયારી થઈ. આ બાજુ સાસુમાં થોડા ઇંગ્લિશમાં કહીએ ને હેઝિટન્ટ હતા કે મારે આવા જમાઈ તો નથી જોઈતા ભાઈ. પણ છે ને આપણે દીકરીએ નક્કી કર્યું હોય ને એટલે દલુભાઈ આપણાથી બહુ બોલાય ચલાઈ લેવાનું. અત્યારની વાત છે હો સાહેબ. અત્યારે આપણને થાય કે ભાઈ કલયુગ છે, એવું કશું નથી. જે ફાઇનલ છે એ ફાઇનલ છે. આપણે જોવાનું આશીર્વાદ આપવાના. સુખી રહો. અને આમ પાણી ગ્રહણ વિધિની તૈયારી થઈ. બ્રાહ્મણોએ વેદના મંત્રો ગાન કર્યા. સંતોએ આઈને આશીર્વાદ આપ્યા. કહે છે પાણી ગ્રહણ જબ કીન મહેશા હિય હર્ષે તબ સકલ સુરેશા. બધા દેવો આનંદમાં આવ્યા કે
ફાઇનલી અમારી ઈચ્છા પૂર્ણ થઈ અને આ શિવજી જોઈને કહેવાય ને ડાળે વળગ્યા. એમનું લગ્ન સરસ મજાની રીતે થઈ ગયું. હવે અમારું કામ થશે, કેમ કે દેવોને તો જોતું તું શું, અમારું કામ થાય. શિવજી પરણે એમાં એને રસ નતો. એમને શું જોતું હતું, કાર્તિકેય સ્વામીનો જન્મ થાય ને એ કાર્તિકેય રાક્ષસોને મારે એટલે અમે બચીએ. એટલે દેવો તો ખુશ થઈ ગયા કે ભાઈ ચાલો આપણું કામ થયું. અને થાય છે પણ એવું, ષટબદન લગ્ન બાદ ષટબદન એમનું નામ છે. કાર્તિકેય સ્વામી, તમને કદાચ ખબર હશે, એ કાર્તિકેય સ્વામીના મંદિરો વધારે પડતા સાઉથ ઓફ ઇન્ડિયામાં બહુ છે. નોર્થમાં એમના બીજા સંતાનના મંદિરો વધારે છે, ગણેશજી. તમે જોયું હશે, અહીંયા કાર્તિક સ્વામીના મંદિર એટલા નથી, વેરેસ ગણેશજી બધે મળે. પણ ગણેશજીની પાછી એક બેક સ્ટોરી છે પાછી બીજી, કે ગણેશ એ એકલા એમના સંતાન નથી, ગણેશ તો એમના પહેલાથી છે, જેને ગણના દેવ કહેવાય છે. પણ અગેન આજે સમયનો વિસ્તાર થઈ જશે એટલે એમાં નહીં જઈએ આપણે. કથાનો વિસ્તાર નથી કરવો, સમયની મર્યાદામાં રહેવાનું છે. તો સ્વામી કાર્તિકેયનો જન્મ થાય છે ને ત્યારે એક મહાન રાક્ષસ હોય છે, બહુ જ વેલ નોન, બહુ જ પાવરફુલ, અને કોઈનાથી માર્યો નતો મરતો. અને એવું વિધિનું વિધાન હતું કે એકલો એ તારકાસુરનું વધ આમનો દીકરો કરી શકવાનો હતો. અને એના હાથે નિમિત્ત પૂર્ણ થાય છે. અને કે છે શિવપદ કમલ જીન હરતી નાહી, રામ હિતે સપને હુન સોહાહી. રાક્ષસોનો નાશ કરે છે ષડબદન, સુખ શાંતિ થાય છે. અને શિવજી ત્યારે કહે છે કે મારો ભક્ત એ જ સાચો છે કે જે રામની ભક્તિ કરે છે. ઘણીવાર લોકો હરિને હરને જુદા સમજે છે. અને આપણા ધર્મમાં તમે જોવા જાઓ તો ઘણા બધા જુદા વાડા પડી ગયા, પંથ પડી ગયા. કેવા? એ કૃષ્ણજીને ડિવાઈડ કરે છે. કોને કરે છે? કૃષ્ણને રામમાં ડિસ્ટિંક્શન કરે તો હજી આપણને સમજ પડે કે ભાઈ આ રામ વાળો જુદો ને કૃષ્ણ વાળો જુદો. લોકોએ કૃષ્ણના પણ ભાગલા પાડી દીધા, ડિવાઈડ કર્યા. એટલે અમુક લોકો શું કહે કે અમે લાલનની જ પૂજા કરીએ, લાલન નાના બેબી કૃષ્ણની, મોટા કૃષ્ણની કેમ નહીં? એકવાર મેં પૂછ્યું કે એ મોટા થઈને બગડી ગયા ને એટલે. હા, આવી વાતો કરે લોકો કે મોટા થઈને એમને આવું બધું કર્યું, તેવું બધું કર્યું, યુદ્ધો કર્યા, અમને યુદ્ધ વાળા કૃષ્ણ નથી જોતા, અમને તો છે ને નાના બેબી ફન થાય ને એવા કૃષ્ણ જોઈએ છે. એટલે આખી જિંદગી બેબી કૃષ્ણની પૂજા કરે. મેં કહું તમારો લાલો સારો, કદી મોટો જ નથી થતો. આવું એમનો સ્પેશિયલ લાલો છે. ચલો, જેવી જેની ભક્તિ, આપણે એમને રિસ્પેક્ટ જ આપવાનું છે. અને ત્યારબાદ શિવજી આગળ આ કથાને વધારે છે. લગ્ન થયા બાદ, ષણમુખના જન્મ બાદ પ્રસંગ આવે છે કે પાર્વતી માતા પ્રશ્ન કરે છે કે હે શિવજી, તમે જેનું મેડિટેશન કરો છો ને એ શીખવાડો. એટલે આપણે બધા શું કરતા હોઈએ? પેલું ગીત કહીએ છે ને, દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે, એણે મને માયા લગાડી રે. દેવોનો દેવ મહાદેવ છે. એટલે આપણે એને શિવજીને મહાદેવ ગણીએ, પણ મહાદેવ જે મેડિટેશન કરીને પ્રેયર કરે છે એ કોની પ્રેયર્સ કરે છે, કોની પ્રાર્થના કરે છે? તો આ પ્રશ્ન પાર્વતીજી તમારા ને મારા ભલા માટે પૂછે છે. એમને ખબર છે પણ ભલા માટે પૂછે છે. ઇટ્સ લાઈક અહીંયા પપ્પા ઊભા હોય તો એના દીકરાને કહે ને જલ્દી બોલ, સરસ બોલ, મંત્ર બોલ, ઓમ ભૂલ ભુવસ્વ, એટલે પાછળથી પપ્પા પ્રોમ્પ્ટ કરતા હોય, એ છોકરો આગળ બોલે એમ. તો આપણા માટે પણ અહીંયા દેવી દેવતાઓ મદદ કરીને સરસ મજાની, આપણા જે રાઇટર્સ છે એ લોકોએ બનાવીને સરસ આપણને પીરસ્યું છે કે કેમ આમ થયું. તો ત્યાં સરસ મજાનો પ્રશ્ન પૂછે છે, કે છે કે મેં તમને જોયા છે, તમે મેડિટેશન કરો છો, તમે પ્રેયર્સ કરો છો, તો તમે પ્રેયર્સ કોની કરો છો? તમે ભક્તિ કોની કરો છો?
તો ત્યાં પ્રભુ કહે છે, બંદવ બાલ રૂપ સોઈ રામ, સબ સિદ્ધિ સુલભ જપત જીસુ નામ, મંગલ ભવન અમંગલ હારી, દ્રવૌ સુદશરથ અજર વિહારી. હું એ મંગલ ભવનની આરાધના કરું છું. હે દેવી માતા, હું મંગલ ભવનની આરાધના કરું છું. અને પછી શિવજી આગળ કહે છે કે આ જે રામજી છે એના જન્મના કારણો શું છે? વાય ડીડ રામ કમ ઇન ધીસ વર્લ્ડ? દરેક વસ્તુનું એક કારણ હોય છે. નારાયણ કાકા એમને એમ નથી આવી ગયા. આજે નારાયણ કાકાને આવવાનું કારણ છે, બરોબર ને? હિંમતભાઈ એમને એમ નથી આવ્યા, ભાભીને સરસ સાડી પહેરીને એમને એમ નથી આવ્યા. એની પાછળ કારણ છે. એની પાછળ કારણ એ છે કે જૂના ટ્રસ્ટીઓને, જૂના સિનિયર મેમ્બર્સની પાછળ જઈને મહેનત કરીને શીતલભાઈએ ઇન્વાઇટ કર્યા છે એમને પર્સનલી જઈને. જો એક ઈઝી રસ્તો હોય છે કે વોટ્સએપ મેસેજ ફટકારી દો, જરૂરથી આવજો, બરોબર ને? બીજો હોય છે કે ફોન કરી દો, હિંમતભાઈ કથા રાખી છે આવી જાજો, ફોન મૂકી દીધો. અને ત્રીજું એ છે કે હિંમતભાઈના ઘરે જઈને પર્સનલ ઇન્વાઇટ કરવા. તો શીતલભાઈ એટલી મહેનત વાવી તો એ પ્રેમથી સરસ પધાર્યા. તો આ મહત્વની વાત છે. એ જ રીતે આપ સૌ પધાર્યા એ કારણ છે. એમને એમ થોડી તમે આવી જવાના, તમારું કંઈ ટાઈમ ફ્રી નથી. તમે બધા બિઝી માણસો છો સાહેબ, પોતપોતાના ઘરે આપણે બધા જ બિઝી છે, બરોબર છે ને? કોઈ એવું માણસ નથી અત્યારે આ કળિયુગમાં જે ફ્રી હોય. ઇનફેક્ટ તમે મારા પપ્પાને મળો ને, ઇઝ ઇન ઇઝ મિડ 84, એને તમે પકડો ને કે હું બહુ બિઝી છું. એટલે બાપુ તમારે આ ઉંમરે શું બિઝી? અમારે આમ છે ને તેમ છે ને આમ છે ને તેમ છે, 10 કારણ આપે. તો બિઝી બધા છે, પણ તમે પોતપોતાનો સમય કાઢીને આવો છો. એ તમારો પ્રેમ અને અહીંની જે કમિટીએ મહેનત કરી છે એના લીધે તમે આવો છો. કારણ છે એની પાછળ. તો અહીંયા પણ શિવજી માતાજીને કહે છે કે રામજીના પ્રાગટ્યનું કારણ. અને હવે અહીંયા તમને ખ્યાલ આવશે કે હું ક્યાં જઈ રહી છે સ્ટોરી. પહેલા શિવજીનો બેઝ બનાવ્યો આપણે, બરોબર? અને હવે કાલે શિવજીના બેઝિસ ઉપર રામજીની પધરામણી થશે. ટુમોરો, કાલે રામજીના જન્મનો આનંદ આપણે ઉજવશું. કાલે કહીશું અવધમે આનંદ ભયો કાલે. પણ એની ભૂમિકા અહીંયા બની રહી છે આજે. એનું પ્રેપરેશન કહેવાય. તમે આયા આજે, પણ તમને આયા આજે એના પહેલા માટે ભૂમિકા કપલ ઓફ વીક્સ પહેલા શીતલભાઈએ બાંધી, બરોબર ને? ત્યારે તમે અહીંયા છો આજે. એમને એમ નથી થઈ જતું બધું. તો કે છે કે નિર્ગુણ અને સગુણ શિવજી સમજાવે છે પાર્વતીજીને કે નિર્ગુણ ને સગુણને સમજો. તમારા ગયા જન્મમાં તમે નતા સમજ્યા એટલે તમારે આ શરીરને અગ્નિમાં આપી દેવું પડ્યું હતું. એટલે આ જન્મમાં સમજી લો કે નિર્ગુણ અને સગુણ એક છે. શું છે? એક છે. કેવી રીતે? કે પાણી એક વાડકીમાં તમે લઈને પકડો તો તરલ હોય છે. કેવું હોય છે? લિક્વિડ કહેવાય એને ઇંગ્લિશમાં, સંસ્કૃતમાં તરલ, મૂવિંગ લિક્વિડ. પણ એને તમે ફ્રીઝરમાં મૂકી દો તો ગઠ્ઠા જેવું જામી જાય, પથ્થર જેવું થઈ જાય. કોઈને માથામાં મારો તો વાગે, લોહી નીકળે. પણ એ છે ખરેખર તો શું? તરલ પાણી. પાણીની વાડકીથી પાણી તમને કોઈ મારે તો વાગે નહીં, પણ એ જ પાણીને ઠારી દો તો વાગે. આટલો જ ફરક નિર્ગુણ ને સગુણમાં છે. એક જ શક્તિ પણ એના જુદા સ્વરૂપ. અને એમ શિવજી સમજાવતા સમજાવતા કહે છે કે એ પરબ્રહ્મ કેવા છે કે વગર પગે ચાલે છે. बिनु पद चलई सुनई बिनु काना, कर बिनु कर्म करई विधि नाना, आन
मन रहित सकल रस भोगी, बिनु बानी बकता बड़ जोगी। એ ભગવાન વગર આંખે તમને જુએ છે, વગર પગે ચાલે છે. ભગવાન વગર શરીરે તમારી સેવા કરે છે. ઘણીવાર આપણને થાય કે આપણે પૈસા કમાયા ને આપણે પૈસાનો લોટ લાયા ને એ લોટની રોટલી બનાવીને આપણે ખાધું એટલે આપણે કમાઈને ખાધું કહેવાય, બરોબર ને? પણ વાત ખરેખર એ નથી. કેમ કે એ ઝાડને, એ વૃક્ષને, એ અનાજને ઉગાડવાનું કામ તો કોઈ બીજાએ કર્યું, બરોબર ને? આપણને થાય કે મેં કર્યું, તે તો કાંઈ કર્યું જ નથી લાલા. જો એની સ્વિચ ઓફ થઈ જાય ને તો તું ઓફ થઈ જાય. આપણે તો એના આધારે ચાલી રહ્યા છે. અને એટલે જ કહે છે બ્રહ્માંડ વ્યાપ્ત સદેહા ભસિત હિમરુચા ભાસમાના ભુજંગૈ કંઠે કાલા કપર્દિક શશિકલા ચંદ્રગોદંડ હસ્તા ત્રક્ષા રુદ્રાક્ષમાલા પ્રકટિત વિભવા શાંભવા મૂર્તિ ભેદા. વિચાર કરવાની વાત છે કે તમારા ઘરની અંદર ગાર્ડનમાં લોન ઉગી હોય ને, ઘાસ, એ તમે રેગ્યુલર કાપી શકો છો ઓલવેઝ? કોક વાર વધી જાય ને કોક વાર અંદર વીડ્સ ઉગી જાય ને તમારે કાપવા જવું પડે છે, ગુર્ર 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 કરીને થાકી જવાય ને ઘણી વાર થાય કે આટલો બધો તડકો છે નથી કરવું, બરોબર ને? એક ઘાસ કાપવાનું તમારથી સરખું નથી થતું 12 મહિના. તો આ ભગવાન ડે એન્ડ નાઇટ એન્ડ ડે એન્ડ નાઇટ એન્ડ ડે એન્ડ નાઇટ એન્ડ ડે એન્ડ નાઇટ, વર્ષો વર્ષ તમારા પહેલા તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ હતા ત્યારે બધું સિસ્ટમથી ચલાવતા હતા ને. તમારા માટે અત્યારે રોજ સવારે સૂર્ય ટાઈમસર ઉગે છે ને, ટાઈમસર સૂઈ જાય છે, ટાઈમસર વરસાદ આવે છે. તો જે સાયકલથી તમે ઘાસ નથી કાપી શકતા સાહેબ રેગ્યુલરલી, થાકી જાઓ છો, કંટાળી જાઓ છો, તો ભગવાન આટલા વર્ષોથી ચલાવે છે, એ એમને એમ ચલાવતા હશે? એની શક્તિ કેટલી હશે સાહેબ? વિચારવાની વાત છે ને. આટલું બધું સૃષ્ટિકામ ઓટોમેટિક ચાલ્યા કરે. અત્યારે તમે આસ્થામાં ટીવીમાં જુઓ તો આ ટેલિકાસ્ટ આવી રહી છે, બરોબર? આપણો આ ટીવીમાં પ્રોગ્રામ આવી રહ્યો છે એટલે ટીવી જતો એને એમ લાગે બધું ઓટોમેટિક થાય છે. અહીંયા હેમંતભાઈ, અહીંયા નરેનભાઈ, અહીંયા મિનેશભાઈ, બધા કૂચાઈ મરે છે તારે થાય છે, ભૂકા નીકળી જાય છે. તમે એમને પૂછો, બેસીને વાત કરો તો અડધો કલાક તમને સ્ટોરી કરે. મને આ ટેન્શન હતું, મને આ પ્રોબ્લેમ હતો, મારે આ કરવાનું હતું ને આ ના થયું, મારો કેબલ નીકળી ગયો, અહીંયા વાયર સરખો કરવાનો હતો, મને ઇન્ટરનેટ ના મળ્યું. એટલી બધી મહેનત કરે છે ટીમ ને. ઇન્ડિયામાં આસ્થાની ટીમ ખૂબ મહેનત કરીને સ્ક્રોલ બનાવે છે, ડિટેલ્સ નાખે છે, તારે તમારા ટીવીમાં આ પ્રોગ્રામ આવે છે. આ એમને એમ થતું નથી. એટલે અહીંયા શિવજીએ કીધું કે ભગવાન આવા છે, વગર પગે ચાલે છે, વગર આંખે જુએ છે, અને સમાજ અને રાષ્ટ્રની આવી રીતે ભગવાન સેવા કરે છે. અને એમ કરતા કરતા ચોપાઈઓમાં કે છે જન્મ એક દુઈ કહું બખાની, સાવધાન સુનુ સુમતિ ભવાની. જન્મ એક દુઈ કહું બખાની, સાવધાન સુનુ સુમતિ ભવાની. રાજુલબેન, so nice to see you. And પિયુષભાઈ. Okay. એક મિનિટ હો, તમારી કંઈક કરશે વ્યવસ્થા. રાજુલબેન આવે છે. ના ના, આઈ એમ શ્યોર દે વિલ હેવ કંઈક વ્યવસ્થા. ઓકે ફાઇન, થેન્ક યુ. છો ને, હજી જવાના નથી ને? તો ઠીક. સો નાઇસ.
તો અહીંયા શિવજી કહે છે કે હું તમારા માટે થોડાક રીઝન્સ કહું છું. બાકી શિવજીએ ઘણી બધી વાત કરી છે કે ભગવાનનો જન્મ એક કારણથી નથી થતો, અનેક કારણથી થાય છે. પણ એકાદ બે કારણ તમારા માટે સેમ્પલ સ્વરૂપે, જેને કહેવાય ટેસ્ટિંગ કરવા માટે હું આપું છું. એક તો બહુ જાણીતી કથા છે જય અને વિજયની. બે દ્વારપાલો હતા ભગવાનના, અને એ દ્વારપાલોએ સંતોનું અપમાન કર્યું. હવે જુઓ, અહીંયા સમજવા જેવી વાત છે, બહુ જ અઘરી વાત છે. ગીતાજીમાં કીધું છે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ પદ. એકવાર જે ધામમાં પહોંચી ગયો પછી એને કાંઈ ટેન્શન નથી, એ છૂટી ગયો. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ પદ. હવે એ ત્યાં રહેલા જય અને વિજય દ્વારપાલ સંતો દર્શન કરવા આવે છે ભગવાનના, અને એ દ્વારપાલો મિસ્ટેક કરીને એને રોકે છે કે તમે ઉભા રહો, જવાનું નથી. અને ત્યારે તકલીફ થાય છે, કેમ કે સંતનો વિરોધ કરવો ન જોઈએ. અને તેથી કરી એ બંનેને શ્રાપ મળે છે કે જાઓ, તમે રાક્ષસી વૃત્તિ કરી છે, આજે સંતોને રોક્યા છે, તમે રાક્ષસ થશો. અને એક નહીં, બે નહીં, પણ 3 જન્મ. ઘણા વિદ્વાનો તો કહે છે સાથે કે એમને તો લાંબા વધારે જન્મ મળતા હતા એકલા અસુર થઈને રહેવા માટે, પણ જય વિજયે કીધું સંતોને કે ભૂલ થઈ ગઈ, માફ કરો. ભગવાને આવીને પણ કીધું કે આ તો મારા બે ડાયા છે, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ, તમે સંતો છો, મોટા હૃદયના છો, જવા દો. તો એમને કીધું કે એક ઈઝી રસ્તો આપું, ક્યાં તો રાક્ષસ બનીને સપોઝ 10 જન્મ સુધી ચલાવો ગાડી અને પછી પાછા આવો વૈકુંઠમાં, ક્યાં તો બીજો ઓપ્શન, ઓપ્શન 2, 3 જન્મ તમારો, એટલે કે ભગવાનનો વિરોધ કરે. આ લોકો શું કરે? ભગવાનનો વિરોધ કરશે તો હું 3 જન્મમાં આને માફ કરીશ. નોર્મલ રાક્ષસ બનીને ફર્યા કરશે તો 10 જન્મ. ચલો, આઈડિયા જસ્ટ. તો જય વિજયે કીધું કે ભાઈ શોર્ટમાં પત્તું એ જ આપણે પકડવાનું ને ભાઈ, આપણે આટલું લાંબુ હેરાન થવું એના કરતાં ટૂંકમાં જેટલું થાય એટલું સારું. એટલે અમે 3 જન્મમાં શું કર્યું? ભગવાનનો વિરોધ. પછી તમે હિરણ્યકશિપુ લો કે રાવણ લો. રાવણને ખબર જ હતી કે આ રામ કોણ છે? દેવાધિદેવ છે. તમને કદાચ ખબર હોય કે નહીં, પણ જ્યારે ખરદૂષણનો પ્રસંગ આવશે, આપણી કથામાં આવવાનો છે આગળ જતા, ખરદૂષણનો પ્રસંગ આવે છે, જ્યારે રાવણને ખબર પડે છે કે એના ભાઈઓ જે એના સમાન બળિયા છે એને એકલા શ્રી રામે પતાવી દીધા, ત્યારે એને ખબર પડી ગઈ કે મારા ભાઈઓ આટલા શક્તિશાળી અને એને જે આ મારી શકે છે એ કોઈ સામાન્ય માણસ નથી. એટલે મારો ટાઈમ હવે આવી ગયો છે. હવે મારે વેર કરવાનું છે. જો હું વેર નહીં કરું તો 3 જન્મમાં પતશે નહીં, ખેંચાયા કરશે ગાડી. એટલે જાણી જોઈને વેર કરે છે, સીતા માતાને ઉપાડે છે અને યુદ્ધ કરે છે કે મારે વેર કરીને તમારા હાથે હવે જીવન પૂરું કરવાનું છે, તો હું છૂટું આ જંગલમાંથી, નહીં તો મારે રાક્ષસ બન્યા જ કરવું પડશે ફરી ફરીને. અને આમ અગેન આપણે જાશું 1 by 1 ધીરે કરીને આગળ. આ બધી કથાના પ્રસંગો આવશે જ, પણ આમાં તાત્પર્ય એ છે કે જય વિજયનું એક કારણ છે. બીજું નારદજીનો છે એક પ્રસંગ કે જ્યાં નારદજીએ શ્રાપ આપ્યો હતો શ્રીહરિને. અગેન સમયનો વિસ્તારનો પ્રસંગ છે એટલે એને વધારે વિષયમાં ન જતા કહું કે નારદજીને એક પ્રસંગ એવો થાય છે કે જ્યાં નારદજીનું મોઢું કોઈ કારણસર વાનર સ્વરૂપ થઈ જાય છે. અને એ લાંબી કથા છે, સરસ મજાની છે. ત્યારે નારદજીને એ વાતની ખબર પડે છે, ત્યારે એ શ્રાપ આપે છે કે જે વાનર સ્વરૂપ તમે મારું કર્યું એ જ વાનર સ્વરૂપે તમારે એ વાનરોની મદદ લેવી પડશે.
અને જેમ હું સ્ત્રીના વિયોગમાં ફરું છું, એમ તમારે પણ ધરતી પર જન્મ લઈને તમારી સ્ત્રીના વિયોગમાં રહેવું પડશે. આ પણ એક કારણ છે. તો અહીંયા ઘણા બધા કારણો આવ્યા, હજી ઘણા બધા કારણો છે. અને આમ નર ને નારાયણની કથા એટલે જ આપણા સંતો ગુરુજનોએ કીધું છે, હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી સબ વિધિ સબ સંતા. હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી સબ વિધિ સબ સંતા. આની એટલી બધી વ્યાસ તમે વધારતા જાઓ તો કદી પૂર્ણ ન થાય, એટલું બધું આનું ઊંડાણ છે. પૂજ્ય બાપુ મોરારી બાપુ એ તો શું કરે કે એક જ ચોપાઈ લે, 1, એની ઉપર 9 દિવસ બોલે. કેટલા? અને આપણી જેમ અહીંયા નહીં કે 3 કલાક કે 2 કલાક, 4 કલાક રોજ બોલે. કેટલા દિવસ? 9 દિવસ માટે. ત્યારે એક ચોપાઈ પૂરી કરે. એટલે એમને થોડુંક વધારે બેટિંગ કરવા મળે. ઇટ્સ લાઈક તમે બેટ્સમેન હોય અને કોઈ એક કે તમારે એક જ ઓવરમાં રમી નીકળી જવાનું છે, તો તમે શું રમો? પછી કોઈ એમ કે તમારે 20 ઓવરની ગેમ રમવાની છે, તો તમે સરસ શાંતિથી સરસ રમી શકો. તો આપણે સૂક્ષ્મમાં આ પ્રસંગોને લીધા અને કાલે આપણે તૈયારી કરશું શ્રી રામજીને. આમ તો રમંતી ઇતિ રામ, રામ સર્વવ્યાપક છે, હરિવ્યાપક સર્વત્ર સમાના, બધે જ છે. પણ આપણા કથામાં પ્રગટ કાલે થશે ને એની તૈયારીઓ આપણે કાલે કરવાની છે. તો આજે અહીંયા શિવજીના વિવાહ પ્રસંગને પરિપૂર્ણ કરતા સરસ મજાના ભજન તરફ જાશું અને તે છે જરા ડમરું. ચાલો, આમાં થોડુંક સિચ્યુએશન એક બની છે કે આપણે કોરોનામાં બેઠા છે. સો પહેલા થોડુંક નેગેટિવ કહું કે કોરોનાના લીધે એક તો તમારે આ પેલું પહેરવું પડ્યું, બરોબર. બીજું, તમે ઊભા થઈને અહીંયા ગરબા ગાઈ શકતા નથી અનલેસ તમે જે સેફટી સિક્યોરિટી બબલમાં હો તો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. તો આ નેગેટિવ. પણ પોઝિટિવ એ છે કે આ દુઃખદ કોરોના કાળમાં પણ આપણે બેસીને રામનું નામ લઈ રહ્યા છીએ, મોટી વાત છે. તો તમે ઊભા થઈને ના ગાઈ શકો, ડાન્સ ના કરી શકો, પણ મારી જેમ બેઠા બેઠા તો ઝૂમી શકો ને. તો આપણે સરસ મજાનું શિવજીનું આ ધૂન લેશું. હે જરા ડમરૂ બજાઓ શિવ શંકર મેં પૂજા કરને આયા. जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आई हूँ. जरा डमरू बजाओ शिव शंकर मैं पूजा करने आया हूँ. जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आई हूँ. मैं पूजा करने आया हूँ, मैं आशीष मांगने आया हूँ. मैं पूजा करने आया हूँ, मैं आशीष मांगने आया हूँ. जरा डमरू, जरा डमरू, ओहो जरा डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ. मैं डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ. देवा जय हो, जय बैठा बैठा कम ऑन झूम के भगवान का नाम. मेरे हाथ में मेवा मिश्री है, मैं भोग लगाने आया हूँ. मेरे हाथ में मेवा मिश्री है, मैं भोग लगाने आई हूँ. मेरे हाथ में मेवा मिश्री
मिश्री है, मैं भोग लगाने आया हूँ। मेरे हाथ में मेरा मिश्री है, मैं भोग लगाने आई हूँ। जरा डमरू, जरा डमरू, जरा डमरू बजाओ, शिव शंकर में पूजा करने आया हूँ। जरा डमरू बजाओ, शिव शंकर में पूजा करने आए हूँ। जय 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 सोमनाथ, जय भोलेनाथ। मेरे हाथ में मोती चंदन है, मैं तिलक लगाने आया हूँ। मेरे हाथ में चंदन मोती है, मैं तिलक लगाने आई हूँ। मेरे हाथ में मोती चंदन है, मैं तिलक लगाने आया हूँ। मेरे हाथ में चंदन मोती है, मैं तिलक लगाने आई हूँ। जरा डमरू, जरा डमरू, जरा डमरू बजाओ, शिव शंकर में पूजा करने आए हूँ। जरा डमरू बजाओ, शिव शंकर में पूजा करने आए हूँ। जरा डमरू बजाओ, शिव शंकर में पूजा करने आई हूँ। जरा डमरू बजाओ, शिव शंकर में पूजा करने आए हूँ। बोलो शिव मापति महादेव की जय। सियावर रामचंद्र भगवान की जय। आद्य शक्ति अम्बे मात की जय। सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर हर। हरि ओम। ओम जय शिव ओंकारा। स्वामी जय शिव ओंकारा। ब्रह्मा विष्णु सदा शिव। ब्रह्मा विष्णु सदा शिव। अर्धांगी धारा। जय शिव ओंकारा। एकानन चतुरानन पंचानन राजे। स्वामी पंचानन राजे। हंसासन गरुड़ासन। हंसासन गरुड़ासन। वृषवाहन साजे। ओम जय शिव ओंकारा। दो भुज चार चतुर्भुज। दस भुज ते सोहे। स्वामी दस भुज अति सोहे। त्रिगुण रूप निरखता। त्रिगुण रूप निरखता। त्रिभुवन जन मोहे। ओम जय शिव ओंकारा। ओम जय शिव ओंकारा। प्रभु हर शिव ओंकारा। ब्रह्मा विष्णु सदा शिव। ब्रह्मा विष्णु सदा शिव। अर्धांगी धारा। ओम जय शिव ओंकारा। ओम जय शिव ओंकारा। ओम जय शिव ओंकारा। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामी सहितं नमामि। मंगलं भगवान विष्णु
मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षौ मंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ओम यानि कानि च पापानि जन्म जन्मान्तकानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे। फरी जाजो। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यं सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। जय सिया राम।